અને એણે જે ગુનો કર્યા છે આપણી નજર સામે ચિત્ર છે હમણાં, કે એ ગોશાળામાં જઈ કરી અને કેવા બેહાલ કરતો હતો. આ બધા દાખલા આગમમાં છે, વિપાક સૂત્રમાં છે. તો એ દાખલા વિશે પણ ગઈકાલે અમારા મહેમાન આવ્યા હતા, દર્શનાર્થી, એમની સાથે ચર્ચા થઈ કે માણસ કેવા કેવા કર્મ કરે છે. આજે પણ આપણે આમ જનતા પર નજર કરીએ તો એક વર્ગ એવો રહેલો છે કે જાનવરોના બેહાલ કરે છે. આજે એક વર્ગ છે, મોટો વર્ગ રહેલો છે કે જે વર્ગ જાનવરોના એટલા બેહાલ કરે છે. તો ભાગ્યશાળીઓ, કર્મ ખરાબ કરે તો કર્મ તો ક્યારે ને ક્યારે ઉદયમાં આવે. ઉદયમાં આવ્યા પછી એ લોકોની હાલત પણ આવી જ થાય. સારું કરીએ તો આપણને સારું મળે, ખરાબ કરીએ તો આપણને કેવું મળે? ખરાબ કર્યા પછી આપણે સારાની અપેક્ષા રાખીએ તો એ સંભવ નથી. ભગવાન કહે છે માણસ જેવા કર્મ કરે તેવા ફળ એને ભોગવવા પડે છે. ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે, પ્રભુ આ ઉજીતક અત્યારે તો બિચારો બહુ જ દુઃખી છે. જીવતે જીવતે શરીરમાંથી થોડી થોડી ચામડી કાપતા રહે, થોડી થોડી ચામડી કાપતા રહે. આખા શરીરમાંથી ચામડી કાપી 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 એને લોહી લુહાણ કરી નાખ્યો છે. તો એ જીવશે કેટલો ટાઈમ? અને જીવ્યા પછી ક્યાં ઉત્પન્ન થશે અને ક્યાં ક્યાં જશે? તો ભગવાન કહે છે આ ઉજીતકનું આયુષ્ય 25 વર્ષનું છે. આ 25 વર્ષનું આયુષ્ય ભોગવી કરી આજે તે જોયું. ગૌતમને કહે છે મહાવીર કે તમે જોયું કે આ ઉજીતકને ક્યાં લઈ જતા હતા? કામ ધ્વજા વેશ્યાને ત્યાં પકડાયો છે. રાજાને ગુસ્સો આવ્યો છે અને રાજાએ પણ બેહાલ કરાવ્યા છે અને હવે દંડ આપી દીધો છે કે એને વધસ્તંભ પર લઈ જાઓ. તો હે ગૌતમ, અત્યારે તમને જે રસ્તામાં તમે જે દ્રશ્ય જોયો એમાં જે ભાઈને બેહાલ કરતા હતા એ ભાઈને વધસ્તંભ તરફ લઈ જતા હતા. હમણાં જ આજે જ અત્યારે ચોથા પહરમાં એને સૂર્ય ચડાવશે અને સૂર્ય ચડાવશે એટલે એનું મોત થઈ જશે, મરી જશે. અને મરી કરી આ ઉજીતક પહેલી નરકમાં જશે. ત્યાંનું જે આયુષ્ય રહેલું છે એ ભોગવશે. અને ત્યાર પછી વૈતાડ્ય પર્વતની તળેટીમાં એ વાંદરો થશે. જૈન દર્શન માને છે કે અત્યારે જે જીવજંતુઓ દેખાય છે માણસથી લઈ કરીને કોઈ પણ, એ અત્યારે એમને જે યોની મળી છે શેનાથી મળી છે? કર્મથી મળી છે. વાંદરા હોય, કૂતરા હોય, બિલાડા હોય, નોળિયા હોય, કોઈ પણ હોય. શાયદ એ બધા પહેલાં આગળના ભાવમાં મનુષ્યો પણ હતા. અત્યારે આપણે માણસ છીએ. હવે આપણે કઈ યોનિમાં જશું એ આપણે ન કહી શકીએ. હા, અત્યારે આપણે સરળ હોઈશું, નિખાલસ હોઈશું, ધર્મમાં માનતા હોઈશું, દયાળુ હોઈશું, એકબીજાને મદદ કરતા હોઈશું તો કદાચ આપણને ફરીને સારો અવતાર મળે. જૈન દર્શન ક્યારે પણ અધૂરી વાત છોડતા નથી. જૈન દર્શન કહે છે કે તમે અત્યારે આવ્યા છો મનુષ્ય તરીકે તો ક્યાંથી આવ્યા છો એના પણ લક્ષણ દરેક માણસમાં હોય. જેટલા માણસ છે ને દેખાય છે ને એ કઈ ગતિઓમાંથી આવ્યા છે એ દરેકના લક્ષણ રહેલા હોય છે. આપણે ઘણાને કહીએ જોઈને કેમ કે ધર્મ ન તો ગમે. અરે ન તો ગમે એનું કારણ હોય છે, ઘણા કારણો હોય છે. અને ઘણાને બહુ ધર્મ ગમે, બહુ જ ધર્મ ગમે અને હૃદયથી ધર્મ કરતો હોય તો એમાં પણ કારણો હોય. માણસ દેવ ગતિમાં આવ્યો હોય તો અત્યારે મનુષ્ય તરીકે કેમ રહે? નરક ગતિમાં આવ્યો હોય તો અત્યારે મનુષ્ય તરીકે કેમ રહે? તિર્યંચ ગતિમાંથી આવ્યો હોય તો એ કેમ રહે? અને હમણાં આપણે જે તે ગતિમાંથી આવ્યા છીએ, હવે આપણે કઈ ગતિમાં જવાના છીએ એ પણ જૈન દર્શન ખુલાસા સાથે વાત કરે છે કે અત્યારે તમે કઈ રીતે જીવી રહ્યા છો.
તો તમારું જીવન જે રીતે હશે તે રીતે તમે તિર્યંજ ગતિ પણ મળી શકે છે, નરક ગતિ પણ મળી શકે છે, દેવગતિ પણ મળી શકે છે અને મનુષ્ય ગતિ પણ મળી શકે છે. એની આખી સજાએ પણ છે મણિલાલભાઈ, ખ્યાલ છે તમને? સજાય છે, આખી સજાય છે સરસ મજાની. આરંભ કરતા રે જીવ સંકે નહીં, ધન મેલણ તૃષ્ણા અપારોજી, ઘાત કરે રે પંચેન્દ્રિય જીવની, મદ મંસનો કરે આહારોજી, એ ચાર પ્રકારે રે જીવ જાય નરકમાં. નરકમાં કોણ જઈ શકે છે? આ કાવ્યમાં કીધું. એવી રીતે પૂરું કાવ્ય છે. એમાં કઈ દેવગતિ કઈ રીતે મળે, તિર્યંજ ગતિ કઈ રીતે મળે, મનુષ્ય ગતિ કઈ રીતે મળે, એના ખુલાસા સરસ મજાના કર્યા છે. એટલે જૈન દર્શન એટલું બારીક, સૂક્ષ્મ અને પરફેક્ટ રહેલું છે અને વળી પ્રેક્ટિકલ છે, એમ નહીં ગપગોળા હાંકવાના. એટલે જૈન દર્શનમાં ક્યાં ગપગોળાનું નામ જ નથી. જે કાંઈ વાત લેશે ટોપ ટુ બોટમ, અંગૂઠાથી લઈ કરી અને ચોટી સુધીની વાત કરશે, અધવચ્ચેથી કોઈ વાત નહીં છોડે. તો મહાવીર ભગવાન કહે છે વાંદરો થશે. કોણ? હું નહીં. હા, વાંદરો થશે. અને વાંદરો થયા પછી ત્યાં યુવા જ્યારે થશે વાંદરો, ત્યારે એ પશુઓમાં ગૃદ્ધ થશે અને ખૂબ ભોગો ભોગવશે એ વાંદરો. અને વાંદરાના બચ્ચા થશે, તેમાં જેવા બચ્ચા થશે તરત જ મારી નાખશે એને આ વાંદરો. હા, ગમે તેના બચ્ચા થશે, મારતો જશે, એને મજા આવશે એમાં. એ કુકર્મમાં આ વાંદરો તલ્લીન રહેશે. અને એ રીતે આવા ખરાબ આચાર કરતો કરતો એ વાંદરો પાછો આગળ ભવ કરતાં ગણિકાના ઘરે પુત્ર રૂપે થશે, ગણિકાના ઘરે. અને પછી ગણિકાના ઘરે જન્મ થયો છે છોકરાનો, એને નપુંસક કરી નાખશે. નપુંસક કર્યા પછી એનું નામ આપશે પ્રિયસેન. એ પ્રિયસેન રૂડો, રૂપાળો, સુંદર, આમ પર્સનાલિટી પણ બહુ સારી, પણ નપુંસક. અને નપુંસક કર્મ કરે. નપુંસક એટલે તમે સમજતા હશો, ત્રણ જે જાતિ છે, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ. એટલે હા, નાન્યતર. એ નાન્યતરમાં પણ ભોગ ભોગવશે, જેની તેની સાથે ખરાબ કૃત્ય કરતો રહેશે. અને એ રીતે ખરાબ કૃત્ય કરતાં કરતાં એ વિદ્યા શીખશે, મંત્રો શીખશે, ભસ્મો સિદ્ધ કરવાનું શીખશે. અને આવું બધું કર્યા પછી શેઠિયાઓને વશ કરશે, બીજા પણ પૈસાદારો હશે એને વશ કરશે, રાજાઓને વશ કરશે, ભસ્મથી, યંત્રથી, વિદ્યાથી, તંત્રથી, મંત્રથી એ વશ કરી અને બધા પાસેથી પૈસા ઉછેરશે, લેશે. અને લોકો પણ એનો ભોગ ભોગવશે. આવી રીતે પ્રિયસેન નપુંસક એવા પાપ કર્મ કરશે, એટલા પાપ કર્મ કરશે કે એ પાપ કર્મ કરતાં કરતાં, દુષ્પ્રવૃત્તિઓ કરતાં કરતાં 121 વર્ષનો એ થશે, આયુષ્ય છે. આ 121 વર્ષનું આયુષ્ય ભોગવી કરી અને પહેલી નરકમાં પાછો પેદા થશે નારકી રૂપે. ત્યાંથી નીકળી કરી અને એ સરપ થશે. ત્યાંથી નીકળી કરી અને બીજા નોળિયા વગેરે પ્રાણી થશે, અલગ અલગ. આ રીતે ભવભ્રમણ કરતાં કરતાં એ ઉજ્જીતકનો જીવ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ચંપા નામની નગરીમાં પાડો પણ થશે. કેવા કેવા ભવ કરવા પડે. તો અત્યારે જે તે જાનવરો દેખાય છે, ગમે ત્યારે મનુષ્ય તો હશે જ ને, નહીં હોય? અને અત્યારે આપણે માણસ છીએ, કાલે આપણો ભાવ બદલાય તો કોણ થઈએ એ તો જ્ઞાની પુરુષ જાણે. તો એ રીતે ભવ કરતાં કરતાં કેટલા ભવો પછી એ ચંપા નગરીમાં એક શેઠને ત્યાં પુત્ર થશે.
અને પુત્ર થયા પછી યુવાવસ્થા પ્રાપ્ત કરશે. યુવાવસ્થામાંથી એને સર્વજ્ઞયુક્ત ધર્મ પ્રાપ્ત થશે. ઘણા ભવો ભમતા 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 સર્વજ્ઞ પ્રભુએ જે ધર્મ પ્રરૂપ્યો છે એ ધર્મ એને પ્રાપ્ત થશે. અને ધર્મ પ્રાપ્ત થયા પછી જો ભાઈલા ઘણા ટાઈમ સુધી એને ધર્મ પ્રાપ્ત નથી થયો. એ ભલે રૂલો હતો, રૂપાળો હતો, પેલો નપુંસક, પણ 121 વર્ષના આયુષ્યમાં જ્યારથી સમજણો થયો હશે ત્યારથી એણે ખરાબ જ કામો કર્યા. ત્યાર પછી એ નોળિયો થયો, સરપ થયો કે કાંઈ પણ થયો, હવે ત્યાં ધર્મનો તો કંઈ સવાલ હોય નહીં. પણ હવે એના પુણ્ય ચડ્યા અને એને સર્વજ્ઞ કથિત ધર્મ મળ્યો. અને સર્વજ્ઞ કથિત ધર્મ મળ્યા પછી યુવાનીમાં એણે દીક્ષા લીધી. મેં પહેલાંય કીધું હતું, જૈન દર્શન મોક્ષને માને છે. ગમે તેવો જીવ હોય, પાપીમાં પાપી જીવ કાં ન હોય, અંતે રખડતો, ભટકતો, અથડાતો, કૂટાતો, છેવટે સારું સ્થાન પ્રાપ્ત કરે એ જૈન દર્શનની એક ખાસિયત છે, લાક્ષણિકતા રહેલી છે. કોઈને ફગાવ્યો નરકમાં એટલે નરકમાં જ પડ્યો રહે એ જૈન દર્શન નથી કહેતો. એ નરકમાં પડેલો જીવ પણ આગળ જતાં જતાં ગમે તેવા ખરાબ ભાવ કરતાં કરતાં પણ એને યોગ સારો ક્યારે પણ સાંપડે, અને યોગ સાંપડ્યા પછી અંતે એનો રસ્તો પણ કેવો થઈ જાય. એટલે હકીકતમાં જૈન દર્શન કહે છે કોઈને ખરાબ કહો જ નહીં. જેને આપણે ખરાબ કહીએ છીએ એમાં આપણી ટૂંકી દ્રષ્ટિ છે, બાકી હકીકતમાં તો લગભગ ભવ્ય જે જીવો રહેલા છે મોક્ષગામી જ રહેલા છે. જ્યારે અવળા પુરુષાર્થમાંથી સવળો પુરુષાર્થ કરે એટલે પછી એની ધર્મ તરફ ગતિ થાય, અણગાર થશે અને ત્યાંથી આ કાળધર્મ પામી અને સૌધર્મમાં ડેવલોપમાં પેદા થશે. ત્યાંથી મૃગાપુત્રનો જે હકીકત રહેલી છે, મૃગાપુત્ર પણ બળદ થયો હતો. મેં તો ત્યારે ઉપર ચલી રીતે વાત કરી હતી. જે રીતે મૃગાપુત્રે પણ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રીના ભવો કર્યા હતા, તે રીતે એના પણ આ બધા ભવો થયા. પણ છેવટે સારો ભવ મળ્યો, ધર્મ કર્યો અને અંતે સુધર્મમાં ડેવલોપમાં પેદા થયા. અને છેવટે એક વખત મનુષ્યનો ભવ લઈ ધર્મકરણી કરી, સારી રીતે આરાધના કરી અને આ ઉજ્જીતક પણ મોક્ષમાં ગયા. જૈન દર્શન બધાને ક્યાં પહોંચાડે છે? મોક્ષમાં, નરકમાં નહીં. માણસ પાપ કરે તો ત્યાં જવું પડે, પણ સારું કર્મ કરે તો માણસને આખરી જે ધ્યેય છે એ સિદ્ધ થઈ શકે. તો આ ઉજ્જીતકના અધ્યયનમાં આપણે શું સાંભળ્યું કે પાપાચરણના સંસ્કાર પડી ગયા હોય તો જન્મ જન્માંતર સુધી એ નડતા હોય, પછી ધર્માચરણના સંસ્કાર પડી જાય તો એ પરંપરામાં માણસને મદદ કરતા હોય સારી. તો એ રીતે ઉજ્જીતકને પણ પહેલાં ખરાબ સંસ્કાર પડ્યા પાપના, પછી સમય જતાં ધર્મના સંસ્કાર પડ્યા તો એ ધર્મના સંસ્કાર પછી એને ક્યાં લઈ ગયા હોય. એટલે પાપના સંસ્કાર ખરાબ, ધર્મના સંસ્કાર બહુ સારા. આ સાથે આપણે બીજા અધ્યયનને વિરામ આપીએ.